ચાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. આજે ભાણેજ પોતાના મામાની ઘરે વેકેશનમાં આવેલ છે. તે માટે આ વેકેશનના સમય દરમિયાન જે કાંઈ પ્રવૃત્તિ કરશે એ તમને જણાવશે. તો ચાલો આપણે એની રૂબરૂ મુલાકાત લઈએ. હા છે બાળક, તારું નામ શું છે? તારા પપ્પાનું નામ? તમારી અટક? બરોબર. તમે આ ક્યાં રહ્યો છો હાલ અત્યારે? સુરત. પછી એનું કઈ એડ્રેસ ખબર છે? કતારગામ. તો અહીંયા મામાની ઘરે તું આવ્યો હો, બરોબર? હા. તો અહીંયા તું તને ક્યાં ક્યાં શોખ પૂરા કરીશ તું અહીંયા? કેરી ખાવાનો. પછી ક્રિકેટ રમવાનો. પછી ભણવાનો શોખ છે તને? હા. અહીંયા કઈ વેકેશનમાં તું રીડિંગ કે એવું કરીશ, કાંઈ વાંચી લખીશ? ના. અહીં સાથે નથી લાવ્યો કાંઈ તું બેગ કે એવું? નહીં. તો અહીં પછી બીજા શોખ તને શું શું છે અહીંયા? મંદિરે જાઉં છું. બીજી કાંઈ તારી તમન્ના હે આગળ ભણવાનું શું વિચાર છે તારો? ભણવાનો જ. ભણવાનો જ. ભણવામાં ક્યાંય પાસો તો નહીં પડે ને? એના માટે તું મહેનત પૂરી કરીશ? હા. તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ? હા. તો તને અહીંયા સુરતથી આવ્યો હો, બરાબર? એ સિટી મૂકી અને તું અહીંયા આવ્યો હો, બરાબર? તો આ વતન તને ફાવશે અહીંયા? હા. વડવાવા બહુ ગમે. ગામડામાં બહુ ગમે? હા. તો સારું કહેવાય. અહીંની હવા સારી હોય. જો આ ગામડાનું વાતાવરણ ખૂબ સરસ હોય, છતાંય મારે તારી પાસે સાંભળવું પડ્યું કે ભાઈ તને આની માહિતી છે ખરા? તું સિટીથી આવે, સુરતથી, બરાબર? તો મારે તને પૂછવું જ પડે કે ખરા કે તને અહીંનું વાતાવરણ ફાવશે કે કેમ? મજા આવશે ને અહીંયા? હા. તો જો અહીંયા તારા મામા તને ગેમ ઝોનમાં લઈ જાય, ફરવા લઈ જાય, મંદિરે દર્શન કરવા લઈ જાય, પછી નવા લઈ જાય. સ્વિમિંગ પુલમાં લઈ જાય, તારી બધી ઈચ્છા પૂરી કરશે. તને આ બધું ફાવશે ને? મજા આવશે ને? તો કાંઈ વાંધો નહીં, આપણે તારી મુલાકાત લીધી, મને ખૂબ મજા પડી. તો હવે ગમે ત્યારે વેકેશન પડે ત્યારે મામાની ઘરે વેકેશન કરવા તું આવી જજે. જય માતાજી.